हेलो फ्रेंड, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું। તો ઊંધિયા માટે મેં અહીંયા સામગ્રી લીધી છે। 500 ગ્રામ તુવેરના દાણા લીધા છે, 250 ગ્રામ મેં અહીંયા સુરતી પાપડી લીધી છે, 500 બટાકા લીધા છે, 500 શક્કરિયા લીધા છે, અહીંયા 100 ગ્રામ મેં લીલું લસણ લીધું છે, અહીંયા 250 ગ્રામ મેં રતાળું લીધું છે, લીલા ધાણા લીધા છે, લીલા લસણનો આગળનો ભાગ મેં લઈ લીધો છે। એ આપણે આ વઘારમાં લઈશું। તુવેરના દાણા અને આ સુરતી પાપડી આપણે કુકરમાં એક વિસલ કરી લઈશું। તુવેરના દાણા અને સુરતી પાપડીને મેં એક કુકરમાં ધોઈ લીધી છે। હવે આપણે એને એક વિસલ કરી લઈશું। આપણે એક જ વિસલ કરવાનું છે, નહીં તો વધારે બફાઈ જશે તો મજા નહીં આવે ઊંધિયામાં। એક વિસલ થઈ ગઈ છે આપણી, હવે ગેસ બંધ કરી દઈશું। તો હવે આપણે મુઠિયા બનાવીશું। તો મેં અહીંયા 100 ગ્રામ જેટલી મેથીને સમારીને ધોઈ લીધી છે। તો પહેલાં આપણે એમાં મસાલા નાખીશું। तो मैं यहाँ 1 चमची आदू लसन नी पेस्ट लीधी है, अर्धी चमची हळदर लईशुं आपणे, 1 चमची काश्मीरी लाल मरचू, 1 चमची धाणा जीरु पाउडर, 1 चमची आपणे अजमो लईशुं, 3 चमची आपणे मोरस लईशुं, 3 मोटी चमची આપણે તેલ લઈશું મોવણ માટે, સ્વાદ પ્રમાણે મીઠું, બધું આપણે પહેલા મિક્સ કરી લઈશું। એક વાટકી આપણે ચણાનો લોટ લઈશું, એક વાટકી આપણે ઘઉંનો કકરો લોટ લઈશું, બધું આપણે મિક્સ કરી દઈશું। તો આપણા મુઠિયાનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે એને 15 થી 20 મિનિટ માટે ઢાંકી લઈશું। અહીંયા એક થાળી ઢાંકી દીધી છે। ત્યારબાદ આપણે જે શક્કરિયા બટાકાને બધું લીધું છે એ આપણે અહીંયા તળી લઈશું। તો મેં અહીંયા એક તાવડી મૂકી છે, તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં બટાકા તળી લઈશું। આવી જ રીતે આપણે શક્કરિયા બટાકા રતાળું બધું તળી લઈશું। અહીંયા મેં ખાલી કાચા કેળા નથી લીધા, જો તમે કાચા કેળા ખાતા હોય તો તમે લઈ શકો છો। આપણે રીંગણને 4 કાપા કરી લીધા છે, એને આપણે તળી લઈશું। 250 ગ્રામ આપણે રીંગણ લીધા છે। આપણું બધું જ શાક તળાઈ ગયું છે। હવે આપણે મુઠિયા તળી લઈશું। જોઈ લઈએ, તમે જોઈ શકો છો મુઠિયાનો લોટ આપણો તૈયાર છે। મુઠિયાના લોટમાંથી બધા જ મેં ગોળ ગોળ બધા મુઠિયા વારી લીધા છે। તમે લાંબી સાઈઝના વારતા હો તો લાંબી સાઈઝના બી વારી શકો છો। તો ચાલો આપણે હવે મુઠિયા બધા તળી લઈએ। જે આપણે ધીમા તાપે તળવાના છે, ફૂલ ગેસ નથી રાખવાનો। ફૂલ ગેસ રાખીશું તો બહારથી ક્રિસ્પી અને અંદરથી કાચા રહી જશે, એટલે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે। તો તમે જોઈ શકો છો આવા જ આપણે લાલ થવા દેવાના છે, થોડા આવા લાલ અને ક્રિસ્પી થશે તો ઊંધિયામાં બહુ સરસ લાગશે। તો આપણે બધા મુઠિયા કાઢી લઈએ છીએ। જોઈ શકો છો આપણા બધા જ મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ઊંધિયામાં નાખવા માટે ગ્રીન પેસ્ટ બનાવીશું। એના માટે આપણે લીલા ધાણા લીધા છે, 1 મોટી વાટકી, 1 લીલું મરચું લીધું છે, આપણે 15 લસણની કળી લીધી છે, 2 મોટી ચમચી સિંગ દાણા લીધા છે, 2 ચમચી આપણે તલ લઈશું, 1 મોટી ચમચી જેટલું આપણે લીલું લસણ લીધું છે એ નાખી દઈશું, અને અડધી વાટકી આપણે પાણી પીસવા માટે લીધું છે। હવે આપણે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો બધી પેસ્ટ પીસાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે અહીં એક તાવડી મૂકીશું। હવે આપણે અહીંયા તેલ લીધું છે, તેલ આપણે સરખું લેવાનું છે। મેં અહીંયા 1 થી 1.5 વાટકી તેલ લીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। 1 ચમચી આપણે અજમો નાખીશું। આપણે એમાં પેલી ગ્રીન કલરની પેસ્ટ નાખીશું। હવે આપણે પેલું લીલું લસણ સમારેલું છે એ નાખીશું। બરાબર બધું મિક્સ કરી દેવાનું છે। આપણે ગેસ મીડિયમ ટુ સ્લો રાખવાની છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। આપણે 5 મિનિટ માટે આપણે સાતળવાનું છે। આપણી 5 મિનિટ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે નાખીશું 2 ચમચી તલ નાખીશું આપણે।
તેલ આપણું છૂટું પડી ગયું છે. હવે આપણે તુવેર દાણા અને સુરતી પાપડી જે બાફી છે એ લઈ લઈશું. બધું મિક્સ કરી લઈશું. 3 મિનિટ માટે આપણે સાતડી લીધું છે. હવે આપણે આની અંદર રીંગણ નાખીશું. તુવેરના દાણા અને સુરતી પાપડીને આપણે બધું મસાલા સાથે મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આપણે રીંગણ નાખ્યા છે, એ પણ આપણે 2 થી 3 મિનિટ માટે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ઊંધિયાનો મસાલો નાખીશું. તમે કોઈ પણ મસાલો લઈ શકો છો ઊંધિયાનો. બરાબર આપણે મિક્સ કરી લઈશું. આટલા ઊંધિયાની અંદર આપણે 1.5 પેકેટ મસાલાની જરૂર પડી છે. બધું શાક આપણે નાખી દઈશું અંદર. બધું જ તળેલું શાકને આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અંદર. ફરીથી બધું મિક્સ કરી લઈશું. આપણે મોટી 3 ચમચી મોરસ લેવાની છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધતી કરી શકો છો. હવે બધું મિક્સ કરી લઈશું. આપણે બધી વસ્તુને આપણે મિક્સ કરી લીધી છે. હવે એને આપણે 5 થી 10 મિનિટ માટે ઢાંકી દઈશું. 5-10 મિનિટ આપણે ઢાંકી દઈએ તો બધા અંદર મસાલા ઊંધિયામાં ભળી જાય. હવે આપણે ચેક કરી લઈશું. બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે બધું હલાવીને. આપણે એમાં મુઠિયા નાખીશું. મુઠિયા આપણે છેલ્લા હંમેશા નાખવાના. બરાબર બધું મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણું ઊંધિયું બનીને તૈયાર છે. આજના વિડીયોમાં આપણે શીખ્યા કે ઊંધિયું કેવી રીતે બનાવવું. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.